જે આગળના જે કાર્યક્રમ છે અહીંયા રજૂ કરીશું. અહીંયા શ્રીમાન જયંતિભાઈ આજ બધા એના તરફથી 501 રૂપિયા ઇનામ આપે. અહીંયા 1 રૂપિયાનું ઇનામ આપે. જોરદાર તાળીથી એમને વધાવી લેજો. દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપણે મહેમાનોનું સ્વાગત કરીએ. સૌથી પહેલા हेलो मेहमान जो हमारा होता है फरीથી મારે તમને હજી હસાવાના છે પેટ પકડીને. નાના પાટેકર, પરેશ રાવલ, અમરીશ પુરી, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રમેશ મહેતા જે તમારી ફરમાઈશ છે શાંતિથી બેસજો. નાના નાના ભૂલકા વચ્ચે દોડ કરે છે. એમને વિનંતી શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે અહીંયા સ્વાગત વિધિ કરી રહ્યા છીએ कि आपकी याद में हम आंसू बहाते. आपको अंधेरा पसंद नहीं है. क्या करें વિષ્ણુભાઈ પટેલ સ્વાગત કરશે. બાબુભાઈ પટેલનું જોરદાર તાળી વધાવી લેજો. समाचार मंच कनुभाई के पटेल करवे हाईस्कूल प्रिंसिपल माननीय श्रीमान सकरभाई पटेल एमનું સ્વાગત કરશે. માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ શ્રીમાન વિપુલભાઈ બી દવે ને વિનંતી કરીએ ફુલહારથી એમનું સ્વાગત કરશે શ્રીમાન શકરભાઈ પટેલ. અને આચાર્ય શિલાબેન એમનું સ્વાગત કરશે શ્રીમતી દીક્ષિતાબેન પટેલ એમને વિનંતી કરીએ સ્ટેજ પર આવે. અને અમારા માનનીય હોટલ સનશાઇન ઠાકોર જીલુજી પ્લીઝ વેલકમ. જીલુજી ઠાકોર વાલીશ્રી એમને વિનંતી સ્ટેજ પર આવે. હોટલ સનશાઇન અમલે માનનીય શ્રી દિનેશભાઈ શાહ એમનું સ્વાગત કરશે. જોરદાર તાળીથી વધાવી લેજો ભાઈ તમામ મહેમાનોને. માતૃભૂમિને યાદ કરી લઈએ. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. સક્સેસ વિદ્યા વિહાર 4-4-4 ચાલુ કરેલી. એનો શુભ મુહૂર્ત 4-4-4 જૂનથી ચાલુ થયેલી પણ 4-4-4 અને આજે 6 વર્ષ પૂરા કરવાની તૈયારીમાં છે. શરૂઆતથી ગણીએ તો પહેલા વર્ષે માત્ર 12 અને છેલ્લે 1 વર્ષની અંદર 72 બાળકોની ક્ષમતા હતી. બીજા વર્ષે 272 થયા. ત્રીજા વર્ષે 400 અને અત્યારે 5 અને 6 વર્ષની અંદર તો એડમિશન લેવાની જગ્યા નથી. 1 થી 7 સુધી કોઈ પણ એડમિશન લઈ શકાય તેવું નથી. સક્સેસ વિદ્યા વિહાર હંમેશા એ ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ ઓફ સ્ટુડન્ટ, બાળકોનો મિત્ર, શુભચિંતક અને માર્ગદર્શક રહી છે. દરેક વાલીઓએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ખભે ખભો મિલાવી અને પાર પાડવા કટિબદ્ધ છીએ. વધુ કંઈ કહેતો નથી. આ ઠંડી વધારે છે એટલે કહેવાનું કંઈ છે નહીં. અમારું પરફોર્મન્સ તમને તમારી સામે જ મળે છે એટલે કહેવાની કંઈ જરૂર નથી. આપ સૌ શાંતિથી બેસો અને કાર્યક્રમને નિહાળો એ જ અપેક્ષા. જય હિન્દ, જય ભારત. અસ્તુ. કે આપણા વિશે બે કંઈક શબ્દો કહે તો આપ શું શાંતિથી સાંભળીએ. આજે સક્સેસ વિદ્યા વિહારના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત
મારા પરમ મિત્ર અને હવે તો સંત બની ગયા છે એવા ભાઈ શ્રી અરવિંદભાઈ સાધુ, એવા જ મારા બીજા મિત્ર કરવે હાઈસ્કૂલના આચાર્ય સગનભાઈ પટેલ, મહેસાણા શ્રેષ્ઠી અને સારા બિલ્ડર એવા આદરણીય દિનેશભાઈ શાહ, આ શાળાના સંચાલક, મારી શાળામાં એમના બાળકો ભણી ગયા છે એવા મારા ભૂતપૂર્વ વાલી અને મિત્ર એવા વિષ્ણુભાઈ, શાળાના આચાર્યબેન, શાળાના તમામ સ્ટાફ મિત્રો, ઉપસ્થિત સર્વે વાલીગણ અને અહીંયા આપણી સમક્ષ જેમણે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા છે એવા વાલા બાળકો. ઠંડી ખૂબ સારી ઠંડી છે. ઠંડીમાં આમ તો સાંસ્કૃતિક કાર્યક્રમ જોવાની પણ મજા આવે, એટલે આપનો સમય વધારે નહીં લઉં. અહીંયા આપ બધા જે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી રહ્યા છો, શાળા કેવી છે, એનું શિક્ષણ કાર્ય કેવું હશે, એનું જો કોઈ દર્પણ હોય તો એના સાંસ્કૃતિક કાર્યક્રમો છે. બાલ મંદિરથી માંડીને 10મા ધોરણ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા અહીંયા જે સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યો છે એની પાછળ એટલી બધી જહેમત ઉઠાવવી પડે છે કે જે શિક્ષણમાં પડ્યા હોય એમને ખબર પડે. જો આવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આટલી બધી જહેમત ઉઠાવતા હોય તો એ શાળાની અંદર કેટલું ગહન શિક્ષણ કાર્ય કરતા હશે એ આપણે બધા સમજી શકીએ છીએ. આમે વિષ્ણુભાઈ એટલા ઉત્સાહી છે કે એમને કંઈક નવું નવું કરવાની ખૂબ જ તમન્ના છે. અહીંયા આપણે જે વિદ્યાર્થીઓનો મેમરી પાવર નો જે કાર્યક્રમ જોયો, કદાચ મહેસાણામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં કે આવો કાર્યક્રમ તમે નહીં જોયો હોય, મેં પણ જોયો નથી. એટલે એમને અભિનંદન આપીએ છીએ એ બાળકો દ્વારા આટલો સુંદર મેમરી કાર્યક્રમ તેઓ રજૂ કરાવી શકે છે. ત્યાર પછી અહીંયા જે ગરબાનો કાર્યક્રમ આપણે જોયો, એક નહીં 3 ગરબાનું સંકલન કરીને એક જ સ્ટેજ ઉપર એક ગરબો રજૂ કરવો હોય તો પણ તકલીફ પડે છે, પણ 3 ગરબાના કલાકારો દ્વારા, વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા અહીંયા જે સંકલન થયું અને જે આપણે 3 ગરબા 3 in 1 આપણે જે જોયા, ખરેખર આપણે દિગ્મૂઢ થઈ ગયા છીએ. વિષ્ણુભાઈને તમે અને અમે બધા એવો આપણે ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડીએ કે એમની આ સક્સેસ વિદ્યા વિહાર ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરતી થાય. હમણાં મને વિષ્ણુભાઈ એવું કહેતા હતા કે આ વિસ્તારમાં તો અમે આ છેલ્લા 6 વર્ષમાં એટલે બહુ ટૂંકા જ ગાળામાં આટલી સુંદર પ્રગતિ કરી છે, પણ રાધનપુર રોડ ઉપર પણ એક આ સંસ્થા, બીજી સંસ્થા તેઓ ત્યાં ઊભી કરી રહ્યા છે. એટલે ખરેખર એમને ધન્યવાદ છે કે મહેસાણામાં જે વિકસિત વિસ્તારો છે કે જ્યાં આગળ સંસ્થાઓ છે નહીં એવી શૈક્ષણિક સંસ્થાઓ કરવાનું એમને જે બીડું ઝડપ્યું છે. ભગવાનને પ્રાર્થના કરું કે એમને આ કામમાં ભગવાન એમને ખૂબ જ સફળતા અપાવે અને આ શાળાના વિદ્યાર્થીઓ જેવા અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પારંગત છે એવા અભ્યાસમાં પણ સારા માર્ક્સ મેળવી અને શાળાનું નામ રોશન કરે એવી શુભ ભાવના વ્યક્ત કરી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય જગત. વિદ્યાર્થીઓને શ્રી કરવે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને દિનેશભાઈ શાહ, આપણે શાળા તરફથી એક સીલ એનાયત કરવાનો છે. તો જેના નામ બોલું એ બાળકો ક્રમશઃ આગળ આવી જાય. કુમાર ધોરણ 1 ની અંદર 95.57% મેળવેલ છે. પટેલ આર્યન કનુભાઈ 93.71%. ધર્મેન કુમાર આગળ આવી જાઓ, જેના નામ બોલું છું તે. પછી અમી અમૃતલાલ, પ્રજાપતિ ઉર્વી અશોકભાઈ, પટેલ દર્શન વિષ્ણુભાઈ, પઠાણ શાહનવાજ, પ્રજાપતિ શરદ, ગોસ્વામી વિશાલ, ગોસ્વામી વૈભવી, પરમાર ચૈતન્ય અને ડાભી આશા. આટલા બાળકો આગળ આવી જાય.
સાગર પ્રિન્સ કમલેશ કુમાર 95.57%. તાળીઓથી ગગડાટથી વધાવી દઈએ. હવે આ હા? छोटी सी દર્શન વિષ્ણુભાઈ પ્રજાપતિ એમ અમૃતા 96% મેળવેલા છે. ધોરણ 4 ની અંદર અને 5માં છે અત્યારે. દર્શન વિષ્ણુભાઈએ 95.70. હવે દિનેશભાઈ શાહને વિનંતી કરું કે બાળકોને એની અંદર એને 96.63% મેળવેલ છે. ધોરણ 7 ની અંદર 97% મેળવેલ છે. અમારી છોકરી કદાચ 95% ઉપર રિઝલ્ટ આવે એવી છે. આ 100 એકર શાળાનો અમારે આબેહૂબ વિદ્યાર્થી છે અને અભિનંદનને પાત્ર છે કે 95% થી ઊંચું રિઝલ્ટ એનું હોતું નથી. હજી ગોસ્વામી વિશાલે કદાચ હું ગર્વ નથી કરતો પણ 80-85% ની ઉપર રિઝલ્ટ લાવી શકે એવો વિદ્યાર્થી છે. 10મા ધોરણમાં છે અત્યારે. 9મું એનું પરિણામ મેળવેલ છે આપણી શાળામાંથી. મહિમા ચૈતન્ય જે કહ્યું તે 5 જ મિનિટની અંદર એનું જજમેન્ટ આપી દે છે. આદર્શ શ્રેષ્ઠ અભિનય બદલ આપણે એનો આપીએ છીએ એવોર્ડ. એ પણ વિદ્યાર્થી બહુ હોશિયાર છે. તો વાર છે 5 મિનિટ ત્યાં સુધી આપણે થોડી વાતો કરી લઈએ. શું તમારી સ્પીચ છે મોતી જેવી? તો હું તો ખુશ થઈ ગયો. હું તો બેન થેન્ક યુ, આભાર. મને કે હા શું તમારા દાંત છે મોતી જેવા? મેં કીધું બેન થેન્ક યુ, આભાર. મને કે શું તમારા ગાલ છે મોતી જેવા? પછી મને વેમ પડ્યો. અમુક બેન મોતી કોણ? એટલે કે મારો કૂતરો. ચક્કર ચડી જાય પણ હું બજારમાંથી નીકળ્યો, બેન ઉભેલા. મને કહું ભાઈ અહીંયા આવો. એટલે હું તો દોડતો કે અમુક બોલો ભાભી. મને કે જમી લો. શું જમી લે? ઓળખ્યા વગર એમને જમી લે? ખૂબ ફોર્સ કર્યો કે મારી સોગંદ મને એમ કે કોઈ પ્રોગ્રામમાં જોયો હશે, જમાડતા હશે. હું તો પેટ ભરીને ખાધું, ખૂબ જમ્યો. અને જમ્યા પછી પૂછ્યું ઓ ભાભી મને કેમ જમાડ્યો? મને કે છે ને મારા બાધા છે ભિખારી ખવડાવીને ખાવાની. 3 દિવસ સુધી ઘેર નથી ખાધું. અમારા એરિયામાં વેસેલીનો ડબ્બો લઈને નીકળ્યો. અમારા કાકી સાહેબ મળ્યા. મને કે બેટા મુકેશ શું? મને કે વેસેલી એટલે? મેં કીધું વેસેલી એટલે હોઠ ફાટ્યા હોય, હાથ ફાટ્યા હોય, પગ ફાટ્યા હોય તો લગાવીએ ને તો ઠીક થઈ જાય. મને કે થોડો મને આ જગ્યાએ કે છે ને તરકામ બેઠેલું સરપંચ સાહેબ ઉભા હતા. શું બોલે સાંભળજો ભાઈઓ તથા બહેનો, આજે 15મી ઓગસ્ટના દિવસે બધા ભેગા થયા છો, બહુ સારી વાત કહેવાય. 15મી ઓગસ્ટ એટલે 15મી ઓગસ્ટ. આપણે 15મી ઓગસ્ટ વર્ષમાં 2 વાર આવે. એક 15મી ઓગસ્ટ દાડે, એક 26મી જાન્યુઆરી દાડે. પણ બાળકો નાટક આવે. નાટક હતું રામાયણનું. રામાયણની કઈ પથારી ફરી છોકરો એની બંધ. સીતા બન્યો તો છોકરો સાડી પહેરીને બહાર ઉભો તો ઉભો બીડી પીતો હતો. સાહેબે વિશન મારી તારી એન્ટ્રી બીડી નાખીને આવી ગયો. આઈને ધુમાડો કાઢ્યો. જેવો ધુમાડો કાઢ્યો રાજા મગજ ગયું. બધા ડાયલોગ પાછો કે જાદો ઘણો ડાયલોગ. સીતા આ તારા મોઢામાંથી ધુમાડા સાના નીકળે છે. હવે સીતા હાલો વળી કે લાયો કથી ડાયલોગ આખા રામાયણમાં નથી. પણ એ છોકરો એટલો હોશિયાર થયો, જવાબ આપ્યો ગમે તો વધાવજો કે પિતાશ્રી રામના વિયોગમાં મારા હૈયામાં જે આગ લાગી જાય એના ધુમાડા છે. લે સાહેબ 4 કોઠીઓ ખાઈ ગયા લોબી. બીજો સીન આવ્યો. ઝૂંપડીના અંદર સીતા માતા બેઠેલા. રાવણ ભિક્ષુક નું રૂપ લઈને આવીને કે ભિક્ષાન દેહી. એક છોકરી બારે ગયો મારા ચેક પર આવી ગયા. ગયેલો સાંભળો હું ભિક્ષુક નથી, હું તો રાવણ છું. બોલી કે હું સીતા નથી, હું તો કોમ વાળી છું. રાવણને ચક્કર ચડી ગયા. પણ ફરીથી આપણે આવીશું અત્યારે એક સરસ મજાનો દેશભક્તિ ગીત માં તુજે સલામ.
तेरे जैसा कोई नहीं मैं गाया जहां भी बस तेरी याद थी जो मेरे साथ थी मुझको तड़पा दिल लाती सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही माँ तुझे सलाम माँ तुझे सलाम अम्मा तुझे सलाम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम छूना छुगाऊं तेरे प्यार का तराना मैं चंदा नहीं सूरज नहीं दुनिया की दौलत नहीं बस लूटूंगा तेरे प्यार का खजाना एक नजर चाहते होती है प्यार दुनिया तख्तों में चमके दमके महके रे तेरा चेहरा सूरज जैसा चांद सी ठंड है प्यार में सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है, तुम भी कहो। हमने कहा है जो तुम भी कहो। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो। चलते शरारे हैं, पानी के धारे हैं।
की मजा જો આ જમાને તો કોઈ કોઈ નહીં ખાવ ખાવ વિચારે છે
નહીં તો રૂપિયા તો હું કોઈ તમારા માટે કમાઈ છે ધંધો તમારા માટે કરું છું આ તો ના શીખી આ તો પેલી શાક લેવા આવે છે દરરોજ લે ઉર્વી બેન એ તો આપી 86 પૈસા લાવી તું એ બધું તો આના કોઈ કામ કરવા તો ચમડી રાખતો તા વાત ઝઘડા ના કરી સેવા પર તું આ રસ્તો હા રસ્તો કે ના કરે ઝઘડા એમને પણ તમે કરવા છો પૈસા તમે કશું કમાતા હો નહીં દારૂ પીવો છો હું કોઈ દારૂ માટે કેવા પૈસા કમાડું છું હું લાય તું લાય દેલા માને યાર આ મુકલો હેડ આમાં તું લાય પણ મોટા તું કરાવો તું અંજાન ભાઈ અંજાન તું લાય આપણે એક જ ઉંધા કરે તો બધું ઉતરી જાય તું તમારી વાત ના કરીશ તું લાય મુવા તું તો મારું લોહી હા લાય જલ્દી લાય આજે મોટાનો એ બધા દારૂ પીવા આવે છે હું એકલો જ નહીં જતો લે તો લોહી પીજો અંજાન આ મારી જોડે તો 20 રૂપિયા હતા અને તો 5 રૂપિયા આવી ગયા કોઈ નહીં આ તો દારૂનો બાટલો મળી જશે એ ગાડી આપણે અંજાવાનું છે બેટી બચાવો અભિયાનના સરસ મજાના શબ્દો લખ્યા છે હું તમને કરવા કેમ માને છે જીવ તારો દયાની સહારે ચૂંદે નખાવે દેહ મારો સર્જનહાર મને સર્જી એમો અપમારો ઘરનો ખૂણો હું સંભાળું તોય મને નથી જપવારો બાયલો તારા ખોળામાં રમે અને જોખમ છે મારો જન્મારો વેટ ને વેતરા મારા સિરે મને પથ્થરો કહી ના પુકારો પેરિયામાં હું પારકી લાગુ સાસે મરવાનો વારો ઓ માવડી વાંક નથી મારો 14 વર્ષ રામ વનમાં વિતાવ્યા સીતાએ કીધો સતવારો સત્યવાને જમ દ્વારેથી છોડાવ્યો સતી સાહિત્યના પડકારો માવડી નથી હું बचेगी जे मारोगे तो छोटी सी मुस्कान लाओगे कहाँ से राखी के दिन भाई को राखी बांधने के लिए बहन लाओगे कहाँ से कहते हैं हर सफल आदमी के पीछे
અંદર ગયો તો શિક્ષક અલગ રીતે શીખવાડતા હતા. સાંભળજો. એ એટલે અશ્વિનની માં, બી એટલે બીનાની માં, ડી એટલે ડાયાની માં, કે એટલે કોંતીની માં, એમ એટલે મનિયાની માં, એન એટલે નરેશની માં. ત્યાં સુધી શીખવાડી. હવે ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ બધા શબ્દો બાકીની ઇન્સ્પેક્શન આવ્યું. છોકરો કે સાહેબ ડાયાની માં, બેહી જા. એના પછી લખ્યો કે એકને ઊભો કર્યો, સાહેબ કોંતીની માં, શાબાશ બેસી જા. એના પછી જે સાહેબે લખ્યું ડબલ્યુ, આ તો નતું ભણાવ્યું પણ છોકરો હોશિયાર થયો. સાહેબ છે તો મનિયાની માં પણ આજે ઊંધી કેમ? સાહેબ બારીમાંથી કૂદી નાખી જાય બધી. કોકની સ્કૂલો બંધ કરાવી દે છોકરાઓ. હમણાં ફ્રૂટની લારી ઉપર ગયો, શબ્દો ધ્યાન રાખજો, સમજદાર ઓડિયન્સ છે. ફ્રૂટની લારી ઉપર ગયો, સફરજન પડેલા. મેં કીધું શું ભાવ સફરજન? મને કે 50 રૂપિયા ડઝન. મેં કીધું આપી દે. એ આપવા મોડે અમુક આવી રીતે નહીં ભાઈ, એક એક સફરજન એક એક કાગળમાં અલગ અલગ વીટી ના એને આપ્યા. બાજુમાં પડ્યા ચીકુ. મેં કીધું આ શું ભાવ? મને કે 30 રૂપિયા કિલો. મૂકો એ આપી દે. એ એવી રીતે આપજે. એક એક ચીકુ એક એક કાગળમાં અલગ અલગ વીટી ના આપજે. એને આપ્યા. બાજુમાં પડી દ્રાક્ષ. મેં કીધું આ શું ભાવ? મને કે નહીં વેચવાની. આ ઘરના બધા ધંધે લાગી જાય. પણ મારે બહેનોની વાત કરી છે. બહેનો ખોટું ના લગાડતા, ખાલી હાસ્ય માટે આઈટમ. બહેનોને ભાઈઓ માર્ક કરજો. એવી આદત હશે, જાણતા હશે ને તોય પૂછશે. એમાં કોમેડી થાય. એમને ખબર હોય ભાઈ શું કરે, હાથે કરીને પૂછવાની ટેવ પડી હોય. આપણે જમવા બેઠા હોય, થાળી વાટકો ગ્લાસ પડ્યા હોય, આપણે જમતા હોય તો અહીં પૂછશે, જમવા બેઠા છો? ના રમું છું થાળી. બોલ. બાથરૂમમાં નાવા બેઠા હોય, ખબર છે બેનને નાવા બેઠા પૂછશે, નાવા બેઠા છો? ના હું તો શું બાથરૂમ આવું અડધો કલાક રહે. ક્યાંક બહારગામ જતા હોય, સુટકેસો પડી હોય, બેગો પડી હોય, લોક મારતા પૂછશે, બહારગામ જાવ છો? ના બેગો વેચવા આવું છે. ઉત્તરાયણ દિવસે હાથમાં દોરી હોય, ફિરકી હોય, પતંગ હોય, અગાસી પર. ખબર છે બેનને અહીંયા પતંગ ઉડાવતા પૂછે, અહીંયા પતંગ ચકાવવા આવ્યા છો? ના અહીંથી કૂદવા આવ્યો છું. બોલ કૂદવું છે? કોઈક મરી ગયું હોય, 4 જણ ઉપાડી જતા હોય, રામ બોલો ભાઈ રામ તો પૂછશે, શું મરી ગયા? ના ના ઓટો મારી પાછો લઈએ મોઢે ચોકડીથી. દર્દી બીમાર હોય, હોસ્પિટલમાં હોતો હોય, પેલા બાટલા ચડતા હોય, એક્સ્ટ્રા ફોટા પડે પૂછશે, બીમાર છો? એટલે ના ઘેર કંટાળો ભાઈ આનું ગયો છું. પોતે પાછા ડોક્ટર ફોટા લેશે. હા 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 ભાઈ તમારા 2 ફેફસા તો હડી ગયા છે. 2 ફેફસા હડી ગયા. પેલો હું તો કે બેન તમે ફેફસા કહેતા હો તો ભલે, બાકી ડોક્ટર થાપાન ફોટા પાડ્યા. શું કહ્યું વિરાજાભાઈ? હા, એક ડાન્સ પછી આપણે અલગ અલગ ફિલ્મી કલાકારો અવાજો રજૂ કરીશું. અત્યારે એક સરસ મજાનો ડાન્સ પાયલ, સોનલ, કોમલ, પ્રાંતિ.
આભાર. શ્રી તક પર આવી ભેટ મળે છે. હવે અમારો પરિવાર છે જે આપના બાળકોને તન મન ધનથી પોતાનું સૌપ્રથમ છેલ્લે ઉભેલા શ્રી કનુભાઈ એ મારા જોડીદાર છે, ટ્રસ્ટી છે અને મારા ખરેખર અનુભાઈ આજ સુધી જે કંઈ મેં કહ્યું છે એ સંરક્ષણ કરવા માટે કાયમ માટે તત્પર રહે છે એવા શ્રી કનુભાઈ પટેલ સૌપ્રથમ છેલ્લે છે. બીજા નંબરના 8, 9 અને 10ના બાળકોને ગણિત અને વિજ્ઞાનનું જે ટીચિંગ આપી રહ્યા છે, બીએસ અને જે ઇંગ્લિશનું 8, 9 અને 10નું અંગ્રેજીનું જે MA BEd વિપુલભાઈ ટી પટેલ અને એ પછી પ્રિન્સિપાલ તરીકે છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવી રહેલા શ્રી વિપુલભાઈ દવે સાહેબ MA BEd વિથ સંસ્કૃત. એના પછી છે શ્રી વિષ્ણુભાઈ ઝાલા સાહેબ MA BEd વિથ ગુજરાતી અને સમાજ વિદ્યા, એ પણ ખૂબ આગવું ધ્યાન આપી રહ્યા છે. શ્રી ભાવિકાબેન પ્રજાપતિ PTC છે, ધોરણ 2 ના બાળકોને, ધોરણ 1 ના બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. શ્રી આશાબેન એ પણ છેલ્લા 4 વર્ષથી આપણે ત્યાં સર્વિસ કરી રહ્યા છે અને એમની બાજુ પહેલા અમારી શાળાના મહારથી આચાર્ય તરીકે ધોરણ 1 થી 10 સુધીનું મારી સાથે સહકાર આપી અને આપના બાળકોના શુભચિંતક તરીકે ખરેખર બહુ દિલથી અને ઉમંગથી કાર્ય કરી અને શાળાને પ્રગતિ કરાવી રહ્યા છે. અને એમની બાજુમાં શ્રી દીક્ષિતાબેન એ પણ છેલ્લા 4 વર્ષથી 1 થી 4 ધોરણનું સુપરવિઝન કરી રહ્યા છે, મેડમના હાથ નીચે કાર્ય કરી રહ્યા છે. અને એમની બાજુમાં શ્રી અમીષાબેન પટેલ એ પણ આપણે ગઈ સાલ એમની MA BEd છે, એ પણ સારું એવું કામ કરી રહ્યા છે. પછી સવિતાબેન સોલંકી એ પણ છેલ્લે 4 વર્ષથી આપણી શાળામાં સર્વિસ કરી રહ્યા છે, MA BEd હિન્દી વિથ ગુજરાતી છે. અને એમની પછી છે MA BEd MEd અને શ્રી સ્મિતાબેન પટેલ એ પણ અંગ્રેજીનું પોતાનું ધ્યાન પૂછી રહ્યા છે. અને પછી છે કુસુમબેન પટેલ MA BEd વિથ સંસ્કૃત, એ પણ એક આગવું જ્ઞાન આપી રહ્યા છે. પછી છે સવિતાબેન, પોતે ગ્રેજ્યુએટ છે પણ એમને ભણાવવાની બહુ ઊંઘ છે અને એમનું જે કામ જોઈ માત્ર ગ્રેજ્યુએટ હોવા છતાં પણ MA BEd ટીચર ના આપી શકે એવું ટીચિંગ આપીને આપણા બાળકોને તૈયાર કરી રહ્યા છે. જે વૈશાલીબેન દવે એ પણ એ આપણા બાળ મંદિરના બાળકોને એ પણ સારું એવું જ્ઞાન આપી રહ્યા છે. મમતાબેન છેલ્લા 4 વર્ષથી આપણી શાળામાં સર્વિસ કરી રહ્યા છે. અને તૃપ્તિબેન અને છેલ્લે મારી બેબી નેહા એ TY BSc એ પણ શાળાની અંદર હવે સુપરવિઝન તરીકે ચાલુ કરી છે અને એ પણ ખરેખર મારા જેવી ઉત્સાહી અને મારા કરતાં થોડી કડક છે. એટલે એનું ખરેખર એ જ્ઞાન જે છે ને એ તો મારે જરૂર પણ નહીં પડે, હું બીજી સંસ્થા સંભાળી તો આ સંસ્થાને મારું જરૂર નહીં પડે એવું એ કાર્ય કરી રહી છે. તો આ મારો પરિવાર હતો, ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ અમારો પરિવાર બહુ મોટો છે. તમે એમનું નિરીક્ષણ તમે જો કરો રૂબરૂ તો ખ્યાલ આવે કે કેવું ભણાવી રહ્યા છે. જે લોકો આવે છે વિદ્યાર્થીને પોતાનો ચેક કરવા માટે ત્યાં વાલીઓ, અને વાલીને જ ખબર છે કે ખરેખર શિક્ષકો કેવું ભણાવી રહ્યા છે. બસ હવે આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ. મારે જે અલગ અલગ ફિલ્મ થોડો ઇકો આપજો, સ્લાઇડ છે બધાને. હલો, અલગ પેલા આપણો ગુજરાતીની વાત કરી લઈએ. આપણો ગુજરાતી કોઈ જગ્યાએ પાછો ના પડે, ગમે ત્યાં મોકલો, આખી દુનિયા મોકલો, કોઈ જગ્યાએ પાછો ના પડે. હમણાં અમેરિકાથી પૂરી લેડીઝ ફરવાઈ, એની પથારી ફેરવી ગુજરાતી. આપણા ગુજરાતમાં આવી ગઈ, એક ભાઈ બોલાયા કે અમારા હાથે હેડો, એ ભૂરી ગુજરાતી બંને મોટા સરસ સુંદર ગામડામાં ગયા, મોટું તળાવ જોઈને ભૂરી ખુશ થઈ ગઈ. એટલે બોલી વાવ વાવ. બોલો કે વાવ નહીં, તાર બાપ તળાવ તળાવ. પાણીમાં આગળી નાખી, પાણી બહુ ઠંડુ હતું એટલે ભૂરી બોલી આઈસ આઈસ. બોલો કે તું આઈસ તો હું આઈસ. વાતાવરણ જોઈને પૂરી ખુશ થઈ ગઈ, બોલી નાઈસ નાઈસ. તો કે તું નાઈસ તો આજ મુએ નાઈસ કીધી. પૂરી કપડા મૂકી કોલસા જેવા અંધારા મળે તો ભય પાડ દે એવા ખતરનાક વિચિત્ર કાળિયા અહીંયા ફરવાયા ગુજરાતમાં, એની પથારી ફેરવી. ભગવાન મળશે તારે હિમાલય જવું પડે, અમારા હાથે હેડો. 3 કાળિયા ને ગુજરાતી 4 હિમાલય કે સાંભળજો. 1 વર્ષ પૂજા કરી, શંકર ભગવાન ખુશ થયા. પહેલા કાળિયા કે બોલ માંગ, એટલે કે બધું જ છે, રંગ કાળો છે, મને ગોવિંદા જેવો ચકાચક ગોરો ગોરો કહી નાખો, તથાસ્તુ ગોરો ગોરો. ઓલા ત્રીજા કે તારે મને ગોરો કહી નાખો, તથાસ્તુ એ કરો. આપણા ગુજરાતી કે તારે આપણે કે કોઈ જોતું નથી, આ 3 પાછા કાળા કરી નાખો. 12 મહિનાની મહેનત ઉપર સત્યાનાશ, કોઈનું સુખ નથી કે જેવો
હા બિલકુલ મહેમાનો વિચિત્ર આવે અમારે ઘેર મહેમાન આવ્યા સ્વાભાવિક છે મહેમાન આવે એટલે આપણે શીરો દાળ ભાત રોટલી શાક બનાવીએ મહેમાનને જમવા બેસાડ્યા શીરો આપ્યો મને કે શીરો તો આપતા જ નહીં તો કોણ ખાશે તારો બાપ ખાશે ખાલી દાળ ભાત થોડા દાળ ભાત ખાધા પછી કે શીરો બનાવ્યો જ છે ને મેં કીધું થોડો શીરો આપી દો થોડા આટલો બધો શીરો ખાઈ ગયો મને કે મોઢું મીઠું થઈ ગયું થોડા દાળ ભાત આપી દો થોડા દાળ ભાત ખાધા મેં કહું આમ કઈ નહીં ખાધા દાળ ભાત શીરો દાળ મને કે આઈડિયા કર્યો સૌથી પહેલા દાળ ભાત ખાધા પેલા વચમાં શીરો ખાધો ઉપર દાળ ભાત ખાધા ઉલટી થાય તો દાળ ભાત નીકળે ઓલા ઝાડા થાય તો દાળ ભાત નીકળે શીરો વચમાં પડ્યો રે હા ભૂખના ભૂખા કઢાઈ નખો મહેમાનો વિચિત્ર આવે ખરેખર पहला जमाना ना गीतों केला संस्कारी था छोड़ दो आंचल जमाना क्या कहेगा भाई बहन साथे देखीने माणी શકે પણ હમણાંના ગીતો પથારી ફરી કોણ બનાવે છે મારવાનું મન થાય વચમાં ગીત આવ્યું હતું આતી નહીં એલા ના આવે તો જુલાબની ગોળી લે सलमान खान નું ગીત આવ્યું देखा है पहली बार साजन की आंखों में प्यार तो पहला હું સોળના પુડલા દેખાતા હતા सनी देओल आया पर्वतों से आज मैं टकरा गया आला वो तो आखो पर्वत का देखो ऋतिक रोशन आया मैं ऐसा क्यों हूं तारा पापा पूछ मुकेश जी ने कहा कभी कभी मेरे दिल में ख्याल आता है तो बीच बीच में क्या आता है वचमा गीत आयु सुबह से लेकर शाम तक शाम से लेकर सुबह तक मुझे प्यार करो मुझे प्यार नौकरी कौन तारो बाप करशे माधुरी दीक्षित मेरा पिया घर तारो पियो तारो घर बाजू थोड़ो जवानो जूही चावला हथकर नाखी बंबई से गई पुणे से गई दिल्ली से गई पटना फिलिपिना मिला सदना आटले બધા હુકવા ફરી અહીંયા મહેસાણા આવું તો સદના ભૂકા કાઢ નાખે એટલા આઈટમ સારી લાગે તો તાળીથી વધાવજો તમારું તાળી હા એમ ઠંડી ઉડી જાય તો છેલ્લે આપણે ફિલ્મી કલાકારોનો અવાજ રજૂ કરું 8-10 કલાકારોનો કારણ કે ઠંડી ખૂબ જ છે શોલે ફિલ્મ બધાએ જોઈ છે પણ વિચાર કરો આ ફિલ્મ કદાચ ગુજરાતીઓ બની હોત તો સીનની કેવી પથારી ફરી હોત સંજીવ કુમારને ઠાકુરને બાંધેલા છે બિલકુલ શાંતિ રાખજો સંજીવ કુમારને બાંધેલા છે ગબ્બર સિંહ હાથ માગશે ગુજરાતીમાં અને ત્યાં અમિતાભની જગ્યાએ એન્ટ્રી થાય છે ગુજરાતી કલાકાર રમેશ મહેતાની તો સીન કેવો થયો ઠાકુરને બાંધેલા છે ગબ્બર સિંહ હાથ માગશે ગુજરાતીમાં ગબ્બર સિંહ ઠાકુર ઓલા તારા બે હાથ મને આપી દે ચલ ઓલા તારા બે હાથ મને આપી દે ચલ ચોખ્ખું ઘી ખાઈ ખાઈને બહુ વગર્યો છે કે ઓલા તારા બે હાથ મને આપી દે ઠાકુર સંજીવ કુમાર નહીં કહેવાય આ હાથ તને નહીં મળે હાથ તો તારે મને આપવા જ પડશે કોઈ પણ હિસાબે હાથ તો તારે મને આપવા જ પડશે નહીં કહેવાય જોઈએ મારા બૂટ લઈ લે જોઈએ મારું સૂટ લઈ લે આટલી મસ્તી નહીં કરવાની ગવાર અને એન્ટ્રી રમેશ મહેતાની અવાજ સરળ બધા દો અરે ગબ્બરસિંહ બાપુ અરે તમારે આવવામાં ધીંગાણા ક્યાં કરવા પડ્યા અરે કહું છું છોડી દો ઠાકોર પીને જોવા જેવી થઈ જશે થેન્ક યુ दोस्तों थैंक यू देवदास फिल्म आई थी शाहरुख खान की इस फिल्म का डायलॉग था बाबूजी ने कहा गांव छोड़ दे माँ ने कहा पारो छोड़ दे पारो ने कहा शराब छोड़ दे सोचो ये डायलॉग शाहरुख खान की जगह अलग अलग फिल्म स्टार आते हैं और डायलॉग टीच करते हैं डायलॉग का कैसा सत्यानाश होते हैं छोटी सी प्यारी सी आइटम पेश कर रहा हूँ छोटा सा कलाकार हूँ जो भी कलाकार की आवाज आपको अच्छी लगे साधना तालु की आवाज से सबसे पहले इस फिल्म के डायरेक्टर हैं चेला रमानी साहब किसको पुकारते हैं चेला रमानी साहब अरे बाबा ये देवदास का डायलॉग कौन बोलेगा बाबूजी ने कहा गांव छोड़ दे माँ ने कहा पारो छोड़ दे राजकुमार तुम आओ सबसे पहले घमंडी है राजकुमार आते हैं अपने अंदाज में ये डायलॉग टीच करते हैं राजकुमार तलवार की धार से न गोलियों की बौछार से बंदा डरता है परवरदिगार से बाबूजी ने कहा गांव छोड़ दे माँ ने कहा पारो छोड़ दे अब क्या छोड़ना है और क्या पकड़ना है वो हम तय करेंगे ये कौन होते हमें छुड़ाने वाले हम राजा है और राजा ही रहेंगे इसके बाद में आते हैं अमरीश पुरी पानीपुरी के बड़े भाई
अरे बाबूजी ने कहा गांव छोड़ दे, लगता है उसका दिमाग सकिया गया है सकिया। अरे माँ ने कहा पारो छोड़ दे, अरे जब चंद्रमुखी मिल जाएगी तो पारो अपने आप छूट जाएगी। ये चंद्रमुखी कितने से निकालो। राजेश खन्ना, तुम आज एक जमाने के सुपरस्टार राजेश खन्ना आते हैं। अरे पुष्पा, अरे बाबूजी ने कहा गांव छोड़ दे, माँ ने कहा पारो छोड़ दे रे। अरे जब मैंने डिम्पल कापड़िया और टीना मुनीम को छोड़ दिया है, फिर पारो क्या कीजिए पगले। अरे डिम्पल कितने से निकालो। इसके बाद में बुलाते हैं मजेदार कलाकार हैं परेश रावल। ये आवाज पसंद आए तो जोरदार ताली स्वागत करना। परेश रावल आते हैं, परेश रावल। साला घटिया आदमी। अरे बाबूजी ने कहा गांव छोड़ दे, लगता है उसका दिमाग ठिकाने नहीं है। माँ ने कहा पारो छोड़ दे, पारो अपनी बाप की इकलौती औलाद है। मुझे क्या पागल कुत्ते ने पकड़ जो उसको छोड़ देगा पकड़ से। हेलो। और आखिरी कलाकार महाभारत के अंदर भीष्म पितामह का रोल किया था मुकेश खन्ना। वो आते हैं मुकेश खन्ना। बाबूजी ने कहा गांव छोड़ दे, माँ ने कहा पारो छोड़ दे, मगर है मेरे भाई, अगर मैंने पारो को छोड़ दिया तो हस्तिनापुर में हाहाकार हो जाएगा। थैंक यू दोस्तों। आपकी तालियों की आवाज देकर दो कलाकारों की आवाज पेश कराऊं, अमिताभ बच्चन और नाना पाटेकर। कैसे सुना दोस्तों? कौन बनेगा करोड़पति में सबसे पहले अमिताभ जी आए, इसके बाद में शाहरुख खान आए, मगर सोचो नाना पाटेकर आएंगे तो कैसी कॉमेडी होगी। देखिए सबसे पहले अमिताभ जी महान कलाकार है, हर कस्टमर से आदर और सत्कार के साथ पेश आते हैं। आकर बैठते हैं, शुरू हो जाते हैं अमिताभ जी। आइए श्रीमान जी बैठिए, हम और तुम खेलेंगे कौन बनेगा करोड़पति। आप यहाँ किसके साथ आए? मैं अपनी बीवी के साथ। बाबू जी नमस्कार, क्या सोचा है? ऐसे आदर सत्कार के साथ हैं। मगर सोचो नाना पाटेकर बैठते हैं, कैसी कॉमेडी होगी। पाटेकर की आवाज अच्छी लगे तो जोरदार ताली पाऊंगा। बैठते हैं कस्टमर, शुरू हो जाते हैं नाना पाटेकर। हम और तुम खेलेंगे कौन बनेगा करोड़पति। यहाँ से मैं सवाल पूछूंगा, वहां से तो जवाब देगा। सही जवाब देगा पैसे लेकर घर जाएगा। साला हराम के खाने की आदत पड़ गई तुम लोगों को, हराम के खाने की। बताइए है किसके साथ आया? चल बता किसके साथ आया? मैं अपनी बीवी के साथ आया, बीवी के साथ आया। साला जोरू का गुलाम है तू, जोरू का गुलाम है। थैंक यू दोस्तों, थैंक यू भाई। दोस्तों फिर से चाहो तो मेरी जेब की तलाशी ले लो, चाहो तो मेरी जेब की तलाशी ले लो, पैसों के बिना कुछ नहीं मिलेगा। चाहो तो मेरे हाथ की तलाशी ले लो, लकीरों के बिना कुछ नहीं मिलेगा। चाहो तो मेरी आंख की तलाशी ले लो, आंसू के बिना कुछ नहीं मिलेगा। और चाहो तो मेरे दिल की तलाशी ले लो, आपकी मोहब्बत के बिना कुछ नहीं मिलेगा, आपकी मोहब्बत के बिना कुछ नहीं मिलेगा। थैंक यू दोस्तों, आप लोगों ने हमें इन्वाइट किया। और आखिरी 2 एंट्री बाकी है, उनको मैं इन्वाइट करने जा रहा हूँ। तो राजा जोली जो अच्छे कोरियोग्राफर है, उनकी ओर से मुझे इनवाइट किया गया है। और आज के सक्सेस विद्या विहार की ओर से मुझे जो मौका मिला है हमारे कला बांटने का सौभाग्य प्राप्त हुआ है, मैं आप सबका बहुत बहुत आभारी हूँ। धन्यवाद। तो मित्रों, फिल्मी डांस झूम। बीच बाजारी दंगे लग गए, दो तलवारी अखियों के मखना। ओ जान कटेंगे जिगर कटे अब इन दो धारी अखियों से मखना।
बाजारी दंगे लग गए दो तलवारी अखियों के मखना ओ जान कटे के जिगर कटे अब इन दो धारी अखियों से मखना आज चांदनी कूटेंगे आसमान को लूटेंगे आज चांदनी कूटेंगे आसमान को लूटेंगे चल धुआं उड़ा के झूम 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 यही कहीं शब लौटेंगे तिलक चढ़ाई बांटेंगे चल धुआं उड़ा के झूम 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 मक्की की रोटी गुड़ रख के मिश्री से मीठे लपचक के तंदूर जला के झूम 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 वे उड़ती उड़ती अखियों के लड़के बेचे लड़के बेटी लगा के कंट्रोल ऑटो को करके गोल ऑटो को करके गोल सीटे बजा के बोल लाइफ हो आउट ऑफ कंट्रोल ऑटो को करके गोल ऑटो को करके गोल सीटे बजा के बोल मुर्गी का जाने अंडे का क्या होगा अरे लाइफ मिलेगी या तवे पे फ्राई होगा कोई न जाने अपना फ्यूचर क्या होगा होट घुमा सीढ़ी बजा के बोल भैया ऑरेंज मैन अरे भैया ऑरेंज मैन अरे चाचू ऑरेंज मैन अरे भैया बात पे घबराए दिल पे रख के हाथ उसे दिल फुसलाए दिल की रियट है प्यार से उसको समझा ले होठ घुमा सीढ़ी बजा के बोल भैया ऑरेंज मैन अरे भैया ऑरेंज मैन अरे चाचू ऑरेंज मैन अरे भैया स्कॉलरशिप की दिया दारू हम तो फिर भी मिटा नहीं अगरबत्तियां रात हो गई गौर तो फिर भी दिखा नहीं पकड़ा क्या जाने उसकी जान का क्या होगा सीख घुसेगी या साला की माँ होगा कोई न जाने अपना फ्यूचर क्या होगा तो होठ घुमा सीढ़ी बजा के बोल भैया ऑरेंज मैन अरे भैया ऑरेंज मैन अरे चाचू ऑरेंज मैन अरे भैया
को करके गो, होठों को करके गो, सीटी बजा के बोल, मुर्गी का जोड़े अंडे का क्या होगा, और लाइफ मिलेगी या तवे पे फ्राई होगा, कोई न जाने अपना फ्यूचर क्या होगा, और घुमाओ सीढ़े बजा के પ્રોગ્રામ પતી ગયો. બેસો બેસો બેસો. આવ્યો છે હવે એને નારાજ નથી કરવાનો, જોવાનો છે, માટે બેસો. હવે તનજીભાઈ અને વિનોદભાઈ તરફથી 101 રૂપિયા કાર્યક્રમો ભેટ મળે છે. આરએમ પટેલ ઓએનજીસી તરફથી 201 રૂપિયા ભેટ મળે છે. કરવામાં આવે છે નટુભાઈ.